ને ખબર પડશે તો આપણા મંદિર આવ્યા હતા તો શું કહેશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કૃષિકને મારા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગાઈસ. વાગે 9:30. કપિલસિંહ લેસન કરે છે. હિન્દી શું લેસન કરે? હિન્દી તો ઇંગ્લિશ શું કરે પિન્સી? જો આવું લેસન કરે છે પિન્સી. હિન્દીનું અક્ષર કાલે સારા નહોતા તો માર ગયા ને પિન્સી. ચાલે એવું તો હવે ચાલે. સાચું કહું, એક જ લેસન કરવાનું એટલે પાછળ લખે તું આટલું આ રહ્યું પાછળ જ લખેલું હોય. सारे पानी आए तो थोड़ा सा कपड़ा भी मशीन बना के अच्छा હા એ તો કહું, અમુક વાર પાછળ લખાઈ દે એટલે શું કહેવાય લેસન કરે તું ગીતો ગાય યાર, ખબર પડતી નહીં ગઈ. હજી હિન્દીનું જ કરે. હવે આ ચોથો નંબર આવી હવે સોરી 5મો નંબર આવી. એવું ને બરાબર. લાઈફ તો તારી હાલા. પેન્સિલ કઈ વાપરા? આ કઈ પેન્સિલ શું નામ આનું? અને શું કહેવાય શેડ પેન્સિલ. નટરાજની વાપરવાની તો અપ્સરાની વાપરવાની. એક મસ્ત આવે. બહુ ખરાબ આવે. બે દેખાડું? તને શું ખબર યાર, એ કેટલી મસ્ત આવે ખબર ને તને? એ કેટલી મસ્ત આવે બતાડ. આ કઈ છે? નટરાજ. હા તો નહીં હારી આવતી કેમ? નહીં લાગતી અક્ષર નહીં આવતા. અક્ષર બરાબર નહીં આવતા. ના ડોંગ કઈ છે? ડોમ્સ ડોમ્સ તો ડોંગ્સ. હવે મને એ મેં જિંદગીમાં નહીં વાપરી આ પેન્સિલ. નહીં બરાબર આવતી આવી. લે આના ઘાટા અક્ષર નીકળ્યા ને, એના ઘાટા અક્ષર નીકળ્યા. કઈ પેન્સિલ? આ શેડ પેન્સિલ. એટલે આ ડ્રોઈંગ કરવામાં કામ લાગે. બંનેમાં કામ લાગે. સારું એવું ને, મને તો ખબર જ નહીં. હું તો અપ્સરા ઉપર એના પછી કોઈ જોઈ ને તો પિન્સી ને બરા ના પિન્સી. પિન્સી વરસાદ પડવો જોઈએ તો નહીં પડવો જોઈએ. મને નથી ખબર કોની હોય તો કોણ. અંબાલાલ ફોન કરવો પડશે ને. ત્યાં ચોપડામાં આવું કરે બધું તો ઘરકામ નહીં. ગાઈસ વરસાદ જેવું છે ત્યાં જો. અત્યારે વાગ્યા છે 10 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને આપણે જઈએ નાવા આવો બરાબર, કેમ કે મોડું થઈ જાય છે રોજ. બિનસીટા પછી કોણ મૂકવા આવો? પપ્પા મૂકવા આવે ને. ગાઈસ ટાઈમ થઈ ગયો તો આપણે જવાનો ને મોડું બી થઈ ગયું છે. વાગ્યા છે 10:40 થઈ ગયા બરાબર. જઈએ હવે દુકાને. વાળો ચાવી લઈ લીધી છે, ટિફિન બી લઈ લીધી છે પાછળ. ચલો જઈએ. પિન્સી જવું હું પણ હા લઈ લીધું ને. આમાં જાય ને બાંધી દીધું. ગાઈસ આવતો રહ્યો છું દુકાને બરાબર. કાલના ડબ્બા ધોઈને અહીંયા જ મૂકી દીધા હતા. મને યાદ જ નહીં કે હું ટિફિન લાવ્યો હતો. એટલે હું ભૂલી જ ગયો. લાવ્યો તો એ તો મને યાદ હતું પણ શું કહેવાય ટિફિન ભૂલી ગયો. મમ્મીએ ટિફિન ક્યાં ગયા મેં કીધું ત્યાં જ ભૂલી ના. બીજા ડબ્બા કાઢ્યા.
બરાબર. ગાઈસ મંદિર જેવો માહોલ ચાલે છે બરાબર. ગરમી બહુ થાય યાર. चलो गाइस सुबह आके यहाँ दुकान पे आने का ना के आने का फ्रेश होके आने का शांति से ऐसा वाला काम है આપણે એવું કામ છે બરાબર. ચાર્જિંગ में आज ભૂલી ગયો અહીંયા જ આજે તો ચલો ચંગુ મંગુના મૂકી દઈએ. શટર બી ઊંચું કરવાનું છે, ઊંચું કરી દઈએ બરાબર. અને બીજું બધું કામ હોય એક કામ ચાલુ કરી દઈએ. ફૂલ બી આવી ગયા છે, લીંબુ બી આવી ગયું છે. ચલો કામ ચાલુ કરીએ. એટલે વરસાદ આવ્યો તો મેં તો અહીંયા બધું મૂકી દીધું હતું. ગાઈઝીસ કરી દીધી છે વસ્તી. ને વાગી ગયા છે 8:45 થઈ ગઈ છે. 47 જેવું થઈ ગયું છે. એટલે 50 થવાની જ છે. ને આપણે હવે બંધ કરતાં 5 મિનિટ જેવું થઈ જશે બરાબર. બહાર નીકળતા 5 મિનિટ બીજું શું. આ લાઇટ બંધ કરી દીધી આપણે, વસ્તી કરી નાખી છે એ બરાબર. હવે આ લાઇટો બંધ કરી નાખશું ફટોફટ ને જશું આપણે ઘરે. હવે ચલો બૂતળા લઈ લીધા છે એમ તો બરાબર. ચલો આ સેટિંગ ડાઉનનું કરી દેવા તો. આ ચાર્જિંગ લઈ ચાર્જિંગ તો લઈ લેવા દો. ચાર્જિંગ વિના તો પછી થઈ રહેશે પછી સમજ્યા. ધૂળ માટી ઉડી રહી છે. વરસાદ આવવાનો લાગે છે એકદમ. વાવાઝોડું આવે એકદમ. જો મને વાળ બી એકદમ થી પવન આવે છે. વરસાદ પડે છે હવે એવું લાગે છે. હવે જો વરસાદ પડશે એવું લાગે છે. સવારની શરદી જ થઈ ગઈ યાર. કંટાળ્યો આખો દિવસ કંટાળ્યો. ઘરાક કોઈ ના આવ્યું, કોઈ પાણી બી ના થઈ. એનું તો ઠીક, એ તો ચાલે થયા રાખે. એ તો ના થાય. એ તો મારો તો કામ છે બતાડવાનું. આવશે તો બતાડવાનું, તો નહીં બતાડવાનું એવું. સારું જો ખાલી કેવું થઈ. સારું બહુ ખતરનાક થઈ ગયું એકદમ. બહુ નજીક આખી ટુકડો જ ઉડ કરાય. જા હા તુલસીના ખબર પડશે તો આપણા મંદિર આવ્યા હતા તો શું કહે છે હે હે કેમ એવું હાલ સાચી વાત. આપણે મંદિરે જઈને આવતા રહ્યા છીએ બરાબર. મજા આવી ગઈ. મંદિરે જઈને આજ મંગળવાર હતો માતાજીનો, એટલે જઈને આવતા રહ્યા. અમે પિન્સીને નહોતું કીધું અમે, એટલે મેં વિડીયો જોયો છે ત્યારે એ રહી. પપ્પાને બહુ રોવાની થઈ રહી અને પપ્પાને કહેશે કે મને નહીં લઈ જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર. અને મેળી મને માનતા હોય તો કોમેન્ટ બી કરી નાખજો બરાબર. આપણે સારું બરાબર. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ વોચિંગ.